જય સંવિધાન, જય ભારત. ઘણા દિવસો પછી લાઈવ થયા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે, પ્રચાર ધમધમી રહ્યો છે. તો ફ્રી થયા છીએ તો ચાલો સમાજ માટે, સમાજના ઉમેદવારો માટે, જે સમાજના કાર્યકર્તા પક્ષ કરતાં સમાજને વધારે મહત્ત્વ આપે છે તેને થોડોક સહકાર આપીએ તે માટે સુરતથી અમે નીકળી ગયા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાબતે થોડીક ચર્ચા કરી લઈએ. જે પણ મિત્રો લાઈવ નિહાળતા હોય તો વધુમાં વધુ શેર કરવા વિનંતી, એટલે આપણી માહિતી આપણા અન્ય ભાઈઓ સુધી પહોંચે તે રીતે દરેક મિત્રો વધુમાં વધુ શેર કરવા વિનંતી. 10-15 વર્ષ પહેલાં સમાજમાં જે પરિવર્તન અને ત્યારબાદ આ વર્તમાન સમયમાં જે પરિવર્તન સમાજમાં આવ્યું છે તે અમે જોઈ રહ્યા છીએ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઘણી જગ્યાએ સમાજના લોકોએ ઉમેદવારી કરી છે. કોઈ પક્ષમાંથી ઉમેદવારી કરી છે, જેને ટિકિટ નથી મળી તેણે અપક્ષમાંથી પણ ઉમેદવારી કરી છે. એટલે લડતા શીખ્યા છે, બોલતા શીખ્યા છે, સત્તાની તાકાત શું છે તે હવે આપણા સમાજમાં ક્યાંક ને ક્યાંક થોડીક વાસ્તવિકતા, થોડીક જાગૃતતા આવી રહી છે. એટલે પરિવર્તન 100% સમાજમાં દેખાઈ રહ્યું છે તે અમે જોઈ રહ્યા છીએ. વર્ષો થયા જે અમે મહેનત કરી રહ્યા છીએ શાસક સમાજના નિર્માણ માટે, સમાજને વાસ્તવિક રીતે જાગૃત કરવા માટે. તે વિચારો અને તેનું પરિણામ, તે પરિવર્તન આજે આ સમાજમાં દેખાઈ રહ્યું છે. અને કોર્પોરેશનની ચૂંટણી હોય, તાલુકા જિલ્લા પંચાયતના ઉમેદવારો હોય, બધી જગ્યાએ એ કોળી સમાજના ભાઈઓએ ક્યાંક ને ક્યાંક પક્ષ કે અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે. તેનો ખૂબ જ દિલથી રાજીપો વ્યક્ત કરું છું. લડવું જ જોઈએ. સારા ઉમેદવાર, સમાનતામાં માનવાવાળા, સમાજને ક્યાંક ને ક્યાંક મદદરૂપ થનારા યુવાનોની, આગેવાનોની રાજનીતિમાં જરૂર છે. એટલે જે પણ ઉમેદવારો મેદાનમાં ઉતરાશે તે દરેકને ખાસ હું દિલથી આભાર વ્યક્ત કરું છું. એટલે ખાસ અત્યારે અમે હાઈવે ઉપર છીએ અને ક્યાં જાય છીએ પછી કહેવડાવશું. પણ ઘણા બધા મિત્રોના ફોન આવ્યા છે કે ચિરાગભાઈ અમારી ત્યાં આવો, અમને એક દિવસ આપો, અમારી એક મીટિંગ લઈ જાઓ. પણ આપણે બધી જગ્યાએ પહોંચી ના શકીએ. અને જે પણ મારા મિત્રોએ ઉમેદવારી નોંધાવી છે તે બધાને આપણે એવું કીધું કે હું તે જ જગ્યાએ જઈશ જ્યાં માત્ર આપણા સમાજનો સમાનતામાં માનનાર અને પક્ષ કરતાં જેનામાં સમાજદાય જ વધારે છે, અને જે જગ્યાએ એક ઉમેદવાર જ માત્ર કોળી હશે તે જ જગ્યાએ આપણે તેને વિજય બનાવવા માટેનો મહેનત આપણે કરશું. એટલે માફી ચાહું છું જે જગ્યાએ 2 ઉમેદવારો કોળી સમાજના ઉભા રહ્યા હશે ત્યાં હું પ્રચારમાં નહીં આવું. અને ખાસ યુવા કોળી એકતા સંગઠનનામાં જે પણ જોડાયેલા મિત્રો છે તે ઘણી જગ્યાએ બધા ઉમેદવારી નોંધાવી છે. તો તે લોકોને ખબર છે બરાબર કે આપણે કઈ રીતે બરાબર સમાજને મદદરૂપ થવું. એટલે યુવા કોળી એકતા સંગઠનમાંથી પણ જેણે ઉમેદવારી નોંધાવી છે તે પણ મિત્રોને આપણે કહ્યું છે કે તમારી સામે જો કોળી સમાજનો કોઈ ઉમેદવાર કોઈ પક્ષમાંથી હશે તો તમને પણ અમે
તમારી સભા પણ અમે લેવા આવશું નહીં, એટલે ખોટું ના લગાડવું. અને ખાસ કરીને અમે જે પોસ્ટ વાયરલ કરી છે કે કોઈ બી પક્ષ હોય, પક્ષ જોવાનો નથી, કોઈ બી પક્ષ હોય, કોળી સમાજનો ઉમેદવાર હોય, સમાનતામાં માનનારો હોય, તો કોળી સમાજના યુવાનો, આગેવાનો, દોસ્તો, મિત્રોને નમ્ર અરજ છે કે તમે આપણા સમાજના યુવાનને મત આપી વિજય બનાવજો. આપણો હશે તો આપણું કામ કરશે. જ્યાં મહાનગરપાલિકાની ચૂંટણી છે તો ત્યાં ખાસ ધ્યાન રાખવું કે ત્યાં એક પક્ષના 4 ઉમેદવારો હશે. એટલે જેટલા પક્ષો હશે, રાજકીય પક્ષો, દરેક પક્ષોએ 4 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે લડવા માટે. એટલે મતદારોને ખાસ કહેવાનું કે માની લ્યો કે ભાજપ પક્ષમાંથી 4 ઉમેદવાર છે, તેમાં એક કોળી છે. આમ આદમી પાર્ટી હોય તો એમાં 1 કે 2 કોળી છે, કોંગ્રેસમાંથી કોળી છે 1-2, અને અપક્ષમાંથી પણ કદાચ કોઈ ઉમેદવારી પેનલ તૈયાર કરી હોય તો એ પણ કોળી હોય. તો એક ઉમેદવાર 4 વોટિંગ કરી શકે. એટલે કોળી સમાજના ઉમેદવારો 3 પક્ષમાં હોય કે અપક્ષમાં હોય તો તમે 4 ઉમેદવારને તમે વોટિંગ કરી શકો છો. પછી ભાજપમાં હોય, કોંગ્રેસમાં હોય, આપમાં હોય કે અપક્ષમાં હોય. સમજાય છે? કારણ કે આપણા લોકોનું શું હોયલું ફૂદેડું દેખાતું હોય કમળનું, કમળમાં તમે દબાવો, બરાબર, બધું કમળ દબાઈને આવો એટલે પછી બીજા પક્ષમાં આપણા સમાજના કોઈ ઉમેદવાર ઊભા હોય તો તેને તમે વોટ નહીં જાઓ, તમારો વોટ બીજે વહી જાય. એટલે ખાસ મહાનગરપાલિકાની ચૂંટણીમાં તમારે ખાસ જ્યાં વોર્ડ આવે, વોર્ડ 1, 2, 3, બરાબર, દેશી ભાષામાં કહીએ તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારા વોર્ડમાં દરેક પક્ષમાંથી કોળી ઊભો હોય તો તમે 4 મત આપી શકો છો. એટલે તમે ભાજપવાળાને આપી શકો, કોંગ્રેસવાળાને પણ આપી શકો, આપવાળાને પણ આપી શકો, અપક્ષમાં પણ આપી શકો. 4 માંથી જો 2 કોળી હોય, બરાબર, 2 પક્ષમાં ઉભેલા તો 2 કોળીને આપી શકો. અન્ય તમે ઓબીસી સમાજ, એસસી એસટી સમાજને પણ તમે આપી શકો. કોઈ સારા ઉમેદવારને પણ કામ કરે તેને તમે આપી શકો. એટલે ખાસ કરીને મહાનગરપાલિકાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરવું એ જ મહત્વનું છે. સમજો, આ ખૂબ અગત્યની બાબત છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે અને ખાસ મહાનગરપાલિકામાં, બરાબર, 4 ઉમેદવાર દરેક પક્ષે ઉતાર્યા છે મેદાનમાં. અને આ 4 ઉમેદવારમાંથી કોઈ એક પક્ષમાં કોળી ઉમેદવાર હોય, દરેક પક્ષમાં કોળી ઉમેદવાર હોય તો તમે 4 વોટ આપી શકો છો. અને આ 4 વોટમાંથી જેટલા પણ કોળી ઉમેદવાર હોય તો તમે એમાં વોટિંગ તમે આપી શકો એમ છો, બરાબર. ત્યારબાદ નીચેનું જે પીળું બટન આવે છે તે દબાવીને તમારું કન્ફર્મ તમારે એ કરવાનું રહેશે. એટલે ખાસ કરીને આ એક મગજમાં ગાંઠ બાંધજો. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ઉમેદવારો તો ઠીક છે, બરાબર, પણ મહાનગરપાલિકામાં જે પણ 4 ઉમેદવારો દરેક પક્ષે રાખ્યા હોય તો તમે બને ત્યાં સુધી, બરાબર, બધું જ એક જગ્યાએ એક પક્ષને વોટિંગ આપીને ના આવતા. કોળી ઉમેદવારના જે પણ ઉમેદવારો કોઈ બી પક્ષમાં ઊભા હોય તો તેને લઈ આવવાનો પ્રયત્ન કરજો. કેમ કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મને એવું લાગે ઇતિહાસમાં પહેલી વખત કોળી સમાજને સૌથી વધારે ટિકિટો મળી હશે એવું મને લાગે છે, બરાબર. તો આપણું રાજકીય વર્ચસ્વ બની રહે તેના માટે, બરાબર, કેમ કે ઘણા બધા સમાજો છે તે શિક્ષિત છે એટલે એ લોકોને ખ્યાલ છે અને સમજાવવું નથી પડતું ક્યાં વોટિંગ આપવું છે. પણ આપણા સમાજમાં હજી શિક્ષણનું પ્રમાણ ઓછું છે એટલે એને ખ્યાલ નથી કે મહાનગરપાલિકામાં 4 ઉમેદવારો ઉતાર્યા હોય દરેક પક્ષે તો આપણે 4 વોટ આપવાના હોય તો 4 વોટ આપણે અલગ અલગ પક્ષને પણ આપી શકીએ. ખાસ કરીને કોળી ઉમેદવાર હોય તો તે બાજુ
મતદાન થાય એવો પ્રયત્ન આપણો હોવો જોઈએ, પછી કોઈ બી પક્ષમાં હોય. બીજી વાત એ કરવાની છે કે ઘણી બધી એવી સીટો છે કે 35 વર્ષ થયા, 35 વર્ષ થયા, સૌથી વધારે કોળીના મત હોવા છતાં કોળી સમાજની ક્યાંય ગણતરી થતી નથી. કોળી સમાજને ક્યાંય પણ ટિકિટ આપવામાં આવી નથી. પહેલો ટાર્ગેટ અમારો એ હશે, બરાબર. અને જે જગ્યાએ સૌથી પહેલી વખત જ્યારે કોઈ પક્ષમાંથી ટિકિટ આપવામાં આવી છે તો એ ઉમેદવારોને દબાવવાની કોશિશ કરવામાં આવી હતી. એ લોકોનો ફોર્મ પાછું ખેંચવામાં આવેલું, આવવા માટેનું કહેવામાં આવ્યું હતું. એટલે આ સીટ ઉપર અમારો ફોકસ છે અને અમે એ સીટ ઉપર પણ જશું જ્યાં કોળી સમાજનો જે પણ યુવાન આગેવાન એને જેટલી પણ મદદ અમારાથી થશે અમે કરશું. એટલે કોઈ બી ઉમેદવારે કોઈના બાપથી બીક રાખવાની થતી નથી. લોકશાહીમાં દરેક વ્યક્તિને ખુલીને પ્રચાર કરવાનો અધિકાર છે. એટલે કોઈનાથી કંઈ બીવાની જરૂર આજે નથી, કાલે નથી. જરૂર પડે અમારો કોન્ટેક્ટ અવશ્ય કરજો. આપણી પાસે સમય ટૂંકો છે, પણ ટૂંકા સમયમાં રિઝલ્ટ આપવાનું અમે કામ કરશું. અને હવે કન્ટિન્યુ સોશિયલ મીડિયામાં આપણે બન્યા રહીશું. અને અમે જઈ રહ્યા છીએ ગારિયાધાર, અને ગારિયાધારમાં સૌથી વધારે કોળી સમાજની વસ્તી હોવા છતાં કોળી સમાજની અવગણના કરવામાં આવી છે, ઓબીસી સમાજની અવગણના કરવામાં આવી છે. અને ત્યાં 3 અપક્ષ ઉમેદવાર ઓબીસી સમાજના છે અને ખાસ કોળી સમાજમાંથી આવે છે. તો આ અપક્ષ ઉમેદવારને જીતાડવા માટે અમે જઈ રહ્યા છીએ ગારિયાધાર. અને ગારિયાધારના જેટલા પણ કોળી સમાજના મિત્રો છે, યુવા કોળી એકતા સંગઠન સાથે જોડાયેલા મિત્રો છે, આજુબાજુના ગામના આજુબાજુના તાલુકાના જે પણ મિત્રો છે, 3 અપક્ષ ઉમેદવાર છે. આ 3 અપક્ષ ઉમેદવારને જીતાડીને ગારિયાધારના સિંહાસન ઉપર બેસાડવાના છે. અને તેના માટે અમે પ્રયત્નશીલ છીએ. અને આજે રાત્રે અમે ગારિયાધાર પહોંચશું. અને આ આપણા ભાઈઓને જીતાડવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરવાનો છે. કેમ કે સૌથી વધારે મત આપણા હોવા છતાં ભાજપ, કોંગ્રેસ કે આપ 3 પક્ષમાંથી એક પણ પક્ષે ઓબીસી સમાજ કે કોળી સમાજને ટિકિટ આપી નથી. એટલે અમારા માટે સમાજ મહત્વનો છે, કોઈ પક્ષ મહત્વનો નથી. પક્ષને એવી બધી હવા હોય કે અમે ટિકિટ આપીએ તો જ જીતીએ, તો એ તમારી વહેમ છે ભાઈ. સૌથી વધારે મત આ ઓબીસી સમાજના છે અને અમારા અપક્ષ ઉમેદવાર એ જગ્યાએ ઊભા છે. એટલે તમે જોર લગાવી દો અને અમારું જોર અમે લગાડશું. અને અમારા જે પણ અપક્ષ ઉમેદવાર હશે તેને અમે જીત સાથે જંગી બહુમતીથી, બરાબર, જંગી બહુમતીથી અમે એને વિજય બનાવશું. એમાં કોઈ શંકાને સ્થાન નથી, બરાબર. ટૂંક સમયમાં ઉમેદવારોના નામ પણ જાહેર થશે, બરાબર. એટલે આ આપણી કન્ટિન્યુ 3-4 દિવસની જે જર્ની છે, સફર, ત્યાં આપણી કન્ટિન્યુ આપણી સફર કન્ટિન્યુ ચાલુ રહી છે સોશિયલ મીડિયાના માધ્યમથી. કઈ જગ્યાએ અમે જઈએ છીએ અને ત્યાં કયું વાતાવરણ છે તે દરરોજની અપડેટ તમને મળતી રહે છે. અને જે પણ મિત્રોએ ફ્રી હોવ તો એક સમાજ વતી એક નમ્ર અરજ છે. જે સમાજમાં આપણે જન્મ લીધો છે એ સમાજનો આપણે ખરેખર ગર્વ હોવું જોઈએ. અને આપણા સમાજનો કોઈ ઉમેદવાર હોય, કદાચ દુશ્મન હોય ને ભાઈ, તો એને જીતાડવા માટેનો પ્રયત્ન કરજો. કેમ કે દુશ્મન આપણા સમાજના લોકો નથી, એવા લોકો છે જે જાતિવાદી લોકો છે, જાતિવાદી માનસિકતા ધરાવે છે. જોયું ને તમે, આણંદના કોઈ સાંસદ છે બીજેપીના, મિતેશ પટેલ કે એવું કંઈક એનું નામ છે, ને એને એવો બફાટ કર્યો છે કે અમે જીતશું, બરાબર. જો કોંગ્રેસ જીતશે તો કોંગ્રેસને ₹1 ગ્રાન્ટ નહીં અમે આપીએ એમ. એટલે આ તમારા બાપાની પેઢી છે, ટેક્સ અમે ચૂકવીએ છીએ, તમારો પરિવાર ચૂકવે છે. આ મિતેશ પટેલ સાંસદને કહેવા માંગુ છું કે આ ટેક્સના પૈસા જે તમે પ્રજાના કામ કરો છો, એ ટેક્સના પૈસા પ્રજાના છે, તમારા બાપાની પેઢીના નથી.
બરાબર. અને સાંસદ તમે જે ચૂંટાણા છો, તમે પ્રજાના સેવક છો. શું કહેવાવ? તમે પ્રજાના સેવક છો, બરાબર. તમે ડોન નથી, તમે રાજા નથી, તમે પ્રજાના સેવક છો, સેવક. અને પ્રજાના પૈસાથી તમે કામ કરો છો, એટલે તમારા બાપાના પૈસા નથી, તમારા પરિવારના પૈસા નથી. એટલે કોઈ બી સાંસદ ને, કોઈ બી પક્ષનો સાંસદ હોય, ધારાસભ્ય હોય, આ મનમાં વહેમ હોય એ કાઢી નાખજો, બરાબર. આ ઉલ્લુ બનાવવાના ધંધા છે ને એ તમારા બંધ કરી દેજો. કોંગ્રેસ હોય, આપ હોય કે કોઈ બી પક્ષનો ઉમેદવાર હોય ભાઈ, એ પ્રજાના કામ કરવા માટે, લોકોના કામ કરવા માટે ચૂંટાઈને આવે છે. અને રાજનીતિ આવી હલકી કક્ષાની જ્યારે તમે રમો છો, તો હું તો એમ કહું કે ભાજપના મોડી મડનને શરમ આવી જોઈએ, શરમ. આવાને જ ભેગા કરી રાખ્યા છે તમે, આવાને ટિકિટો આપી છે તમે. ખુલ્લેઆમ દાદાગીરી કરવાની, ખુલ્લેઆમ. એટલે હું તો એમ કહું છું, આવા લોકોને મતપેટીમાં છે ને જવાબ આપો ને પાડી દો, તો જ આ લોકોની હવા છે નીકળી જાય. હાલી નીકળ્યા છીએ. શરમ આવી જોઈએ, શરમ. માથામાં ધોરા આવી ગયા તો ભાન નથી પડતી કઈ વાણી વિલાસ કરવો. પ્રજા પૈસા આપે લોકોના કામ કરવા માટે, હે? પોતાની ઘરની પેઢીના કેમ પૈસા વાપરતા હોય લોકોની સેવા માટે? એવી જો હુકમી ચલાવવાની. એટલે આવા જ બધા ટણપાઓ ચૂંટાઈને જાય ને ભાઈ, તો આ ગુજરાતનું, આ દેશનું ક્યારે ભલું થવાનું નથી. એટલે આ વાત છે. એટલે આવા ઉમેદવારો હોય ને તો એને મત ન આપતા. જે સમાનતામાં માનતા હોય, જે જાતિવાદમાં ના માનતા હોય, એવા લોકોને સમર્થન કરજો. અને ઘણા લોકોને એવું થશે કે ચિરાગભાઈ ને કોળી સમાજના ઉમેદવારને મત આપવાનો વધારે, કે ચિરાગભાઈ જાતિવાદ છે, તો સ્પષ્ટ કરી દઉં, 35% અમારી બહુમતી છે. તો ચિરાગ ઝાલા 35% કોળી સમાજ માટે અવાજ ઉઠાવો તો કંઈ ખોટી વાત નથી. કેમ કે સમૂહ મોટો છે, તો લાગણી માંગણી વધારે રહેવાની. અને સૌથી વધારે અન્યાય આ કોળી સમાજને જ થાય છે, બરાબર. ઓબી સમાજમાં આવે છે, સૌથી વધારે કોઈ અન્યાય થતો હોય તો આ જ કોળી સમાજને થાય છે. અને તેના માટે કદાચ ચિરાગ ઝાલાને કદાચ જાતિવાદ કહે તો એમાં કઈ ફેર પડવાનો નથી. આપણે હંમેશા સમાનતાની વાત કરી છે, આપણે હંમેશા બંધારણની વાત કરી છે. એટલે ખાસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે પણ કોળી સમાજના જાગૃત યુવાનો છે, તો કહેવા માગું કે ક્યાંક ને ક્યાંક થોડુંક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ધ્યાન આપજો, રસ લેજો, બરાબર. અને યુવા કોળી એકતા સંગઠનના દરેક કાર્યકર્તાને કહું છું ભાઈ, આપણે કોઈનો પ્રોટોકોલ છે નહીં ભાઈ. યુવા કોળી એકતા સંગઠનનો હરેક કાર્યકર્તા આઝાદ છે, આઝાદ. શું છે? આઝાદ છે. એટલે કોઈનો પ્રોટોકોલ નથી, મસ્ત, બરાબર, બિંદાસ, કોઈની સ્નેહ શરમ રાખ્યા વગર કોળી સમાજનો જ્યાં ઉમેદવાર હોય, બરાબર, ત્યાં ખુલીને દિલથી મહેનત કરજો. અહીંયા કોઈનો પ્રોટોકોલ નથી. તમારે જલસા ઠોકો, સાથી ઠોકીને ખુલીને મદદ કરશો. આપણા માટે પક્ષ મહત્વનો નથી, આપણા માટે સમાજ મહત્વનો છે, બરાબર. અને પક્ષની એસી કે તેસી મજા આવે તેથી ખેસ પૂતારીને મૂકી દેવાના, બરાબર. પક્ષને એવી હવા હોય અને પ્રોટોકોલ આપતા હોય તો આ ગળામાંથી ખેસ કાઢ્યો, ભાજપ કોંગ્રેસ આપ, બરાબર, પડી કે વારે નાખી દેવાનો જ્યાં મજા આવે ત્યાં. એટલે મૂંઝાવાનું થતું નથી. યુવા કોળી એકતા સંગઠનનો હરેક કાર્યકર્તા આઝાદ છે, બરાબર. પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપણા જે પણ ભાઈઓ ઉભા હોય, બને ત્યાં સુધી સમાજને ક્યાંક ને ક્યાંક ફાયદો થાય, સમાજનો ઉમેદવાર આગળ આવે, તેના માટે ધરખમ મહેનત કરો, ખુલીને મહેનત કરો, બરાબર. કોઈના પ્રોટોકોલ વગર, બરાબર, કોઈની સ્નેહ શરમ રાખ્યા વગર. ઘણા લોકો છે ભાઈ, 2-3 પાર્ટીઓ ફરી ગયા, એને કાંઈ આપણું આમ તેમ નથી, તો તમારે શું ઉપાધિ કરવાની, બરાબર. કાંઈ મૂંઝાવાનું નહીં ભાઈ. એટલે કાંઈ પ્રોટોકોલ કોઈનો રાખવાનો નથી, ખુલીને દિલથી મહેનત કરજો, બરાબર. એટલે અહીંયા કાંઈ પ્રોટોકોલ છે નહીં, એટલે તમારે મૂંઝાવાનું થતું નથી. ખુલીને દિલથી સપોર્ટ કરજો. અને અમે પણ
જ્યાં સિંગલ કોળી સમાજનો ઉમેદવાર હશે, વર્ષો જ્યાં ટિકિટ ના આપી હોય, જ્યાં અન્યાય થતો હોય, ત્યાં 100% અમારી હાજરી હશે અને હાજરી રિઝલ્ટ સાથે આવશે. જ્યાં હાજરી આપશું ને ત્યાં રિઝલ્ટ સાથે હાજરી આપશું. બીજું કે કોઈ જગ્યાએ બાકી નથી કે અમને ફોન નથી આવ્યા, કોઈ જગ્યાએ બાકી નથી કે અમને ફોન નથી આવ્યા કે ચિરાગભાઈ અહીંયા આવજો. પણ અમે એટલું ચોક્કસ કીધું છે કે ભાઈ સમય ટૂંકો છે, બરાબર, બને એટલો પ્રયાસ કરશું, વધુમાં વધુ સીટ અમે કવર કરીએ, બરાબર, એવો અમારો પ્રયાસ રહેશે આ 3-4 દિવસમાં. અને ખાસ મને માફી ચાહું છું કે જ્યાં 2 ઉમેદવાર કોળી સમાજના હશે તો ત્યાં અમને શરમાવશો નહીં, બરાબર, કેમ કે 2 ઉમેદવાર હોય તો એકનો દુશ્મન બનીએ અને એકના દોસ્ત બનીએ, અને એવું અમે ઈચ્છતા નથી. એટલે ખાસ બરાબર, જે જગ્યાએ 2 ઉમેદવારો છે તો કહેવાનો મતલબ એ છે જ્યાં 3 પક્ષો થયા છે ત્યાં 2 ઉમેદવાર આવ્યા, ત્યાં નુકસાન કોળી સમાજને છે. આ મગજમાં એક છે ને, ખૂતાડીને બેસી જાજો. જ્યાં 2 ઉમેદવાર કોળીના થયા છે ત્યાં હંમેશા કોળીનું મતદાન તોડવા માટે જ, કોળી સમાજનું મતદાન તોડવા માટે જ 2 ઉમેદવારો કોળીના તાલુકા જિલ્લા પંચાયતમાં ઊભા રાખવામાં આવ્યા છે, એના પક્ષો દ્વારા જ ઊભા રાખવામાં આવ્યા છે. આ આખા સમાજે નોંધ લેવાની જરૂર છે. જ્યારે 90% સમાજ જો એક બાજુ આવશે ને ત્યારે જ આપણે કંઈક પરિવર્તન કરી શકશું. બાકી આ જ રીતે 2-3 પક્ષોમાં વહેંચાય રહેશું તો કાંઈ સમાજનું ભલીવાર થવાનું નથી. અને સત્તાની તાકાત કંઈક અલગ છે. સત્તાની તાકાત છે ને એ કંઈક અલગ છે, અને આ સત્તાની તાકાત શું છે તે આ સમાજને સમજવાની જરૂર છે. એટલે ખાસ 2 જગ્યાએ જે ઉમેદવારો છે તે ભાઈચારાની લાગણી સાથે લડજો, બરાબર, અને બીજા પ્રત્યે રાગદ્વેષ ન રાખતા. અને સમાજને પણ હું કહેવા માગું કે સારો ઉમેદવાર હોય, સમાજ માટે લડતો હોય તો એને સપોર્ટ કરજો. એટલે ઘણા બધા મિત્રોના ફોન આવે છે, એટલે જો કદાચ કોઈ જગ્યાએ અમે પહોંચી ના શકીએ તો ભાઈ ખોટું ના લગાડતા, કેમ કે કદાચ 24 તારીખ લગી અમે આપણે પ્રચાર કરી શકશું. 24 તારીખ પછી કદાચ આચારસંહિતા લાગી જાય તો આપણે કંઈક જાહેર સભા કરી શકશું નહીં. એટલે ખાસ ના પહોંચી શકીએ તો માફ કરજો, બરાબર, કેમ કે ટૂંકો સમય છે અને વહેલાસર આપણે નીકળી શકીએ એમ નહોતા, કેમ કે મારે પણ ઘરે હોસ્પિટલ હતા. આજે પણ હું સવારે પણ હોસ્પિટલે જઈને પછી નીકળું છું, બરાબર. એટલે લેટ નીકળવાનું કારણ એ છે કે થોડુંક હોસ્પિટલનું કામ હતું અને રહેવું પડે એમ હતું, એટલે આપણે વહેલાસર નીકળી ના શક્યા. હવે જે એન્ડનો સમય છે 4 દિવસ, તો એના માટે સમાજ માટે જે પણ કરવું પડે તે આપણે કરશું. બહુ બધા મિત્રો લાઈવ જોઈ રહ્યા છે ઘણા સમય પછી, બરાબર. અને ખાસ કોઈ હારની બીક રાખવાની નથી. લડે ને ભાઈ એને દુનિયા યાદ કરે, ઘરે બેઠા રહે એને કોઈ યાદ કરતું નથી. એટલે જે લોકો લડે છે એને જ સમાજ યાદ કરશે, બરાબર. અને લડશું તો કંઈક શીખવા મળશે, લડશું તો કંઈક શીખવા મળશે. એટલે જોતા લેજો આગળની જર્ની, બરાબર. અને વધુમાં વધુ આપણા સમાજના ભાઈઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચૂંટાઈને આવે તેવો આપણો હંમેશા પ્રયત્ન રહી છે, બરાબર. અને જે અમે પોસ્ટ વાયરલ કરી છે ફરી પાછી અમે પોસ્ટ વાયરલ કરશું. યુવા કોળી એકતા સંગઠનના હરેક વ્યક્તિને વિનંતી, પોતાના ફોટો અને પોતાના નામ સાથે, બરાબર, પક્ષ કોઈ બી હોય, મત માત્ર મારા કોળી સમાજને, બરાબર, એ બાબતે થોડુંક ધ્યાન આપજો, બરાબર. ખાસ કરીને જાતિવાદને રામભાઈ હોરા, એ હોરા કેવું નામ છે, કાંઈ વાંધો નહીં. જાતિવાદની તો ભાઈ કે જેટલી વાતો કરીએ એટલી ઓછી છે, બરાબર. ટ્રાવેલિંગમાં છું એટલે કોમેન્ટો વાંચી બહુ શકતો નથી, પણ વારંવાર સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે મુલાકાત બની રહી છે. જોતા રહેજો, બરાબર. જય સંવિધાન, જય ભારત.